ગુજરાતમાં 2 ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર જશે। અરવલ્લી, ખેડા સહિત ગુજરાતની 1200 ક્વોરીઓ હડતાળમાં જોડાશે। અન્ય 2800 લીઝ ધારકો પણ જોડાશે હડતાળ પર। એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનિજ વિભાગની પછાવણીથી પરેશાની તો ખાડા તેમજ સ્ટોક માપણીના નામે પણ થાય છે હેરાનગતિ। ખાણ ખનિજ વિભાગની હેરાનગતિથી 60% ઉદ્યોગોને બંધ થયા તો અલગ અલગ મુદ્દા ઉભા કરી હેરાન પરેશાન કરાય છે તેવું પ્રમુખનું કહેવું છે। તો 60% ક્વોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કર્યા છે તેવું પ્રમુખે નિવેદન આપ્યું છે। શરત ભંગ હોય તો અમે દંડ ભરવા છીએ તૈયાર તેવું પ્રમુખનું કહેવું છે। તો ગાંધીનગર ખાતે બેઠક કરી હડતાળનો નિર્ણય લેવાયો। રાજ્ય સરકારને ઉકેલ લાવવા 10 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે। તો છેલ્લા 15 વર્ષમાં 3 સીએમ બદલાયા પણ 10થી વધુ પડતર મુદ્દાનો કોઈ હલ નહીં। ક્વોરી ઉદ્યોગનું 5000 કરોડ ટર્નઓવર થશે ઠપ।